નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પોલીસ દ્વારા સાયબર ડ્રાઈવનો કાર્યક્રમ યોજાયો। સાયબર અવેરનેસ માટે રાજકોટ ગ્રામ્ય પોલીસની અનોખી પહેલ। એએસપી સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં ઉપલેટા પોલીસ દ્વારા બાપુના બાવળા ચોક ખાતે સાયબર ડ્રાઈવો નામનો કાર્યક્રમ યોજાયો। ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઇમ કઈ રીતે રોકી શકાય તે માટે યોજાયો સાયબર ડાયરો। ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તો ભારત સરકારની સાયબર હેલ્પલાઇન છે 1930, તેમાં તરત જ કોલ કરી ઉપલેટા પોલીસને જાણ કરી શકીએ અને સાયબર ક્રાઇમના ફ્રોડમાંથી બચી શકીએ। તેમજ સાયબર ફ્રોડ થયેલ રકમ 1930માંથી ઓનલાઈન રૂપિયા રિફંડ મળી શકે છે અને અપરાધી સુધી પોલીસને પહોંચવામાં મદદ મળે છે। ઉપલેટા પોલીસ દ્વારા સાયબર ડાયરામાં ઉપલેટાની મોટી સંખ્યામાં લોકો માહિતી સાયબર ફ્રોડમાં કઈ રીતે બચ્યું તે બાબતે એસપી સિમરન ભારદ્વાજ અને તેમની ટીમ દ્વારા માહિતી આપવામાં આવેલ। આઈજીપી સાહેબ રાજકોટ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી સાહેબ રાજકોટ ગ્રામ્યના નિર્દેશ મુજબ આજરોજ ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા એક સાયબર ડાયરોના આયોજન કરવામાં આવ્યા, જેમાં ઉપલેટાના લોકોને ભાગ લીધો। આ સાયબર ડાયરામાં ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ અને એના અટકાવવા માટે શું શું કરી શકીએ આ લોકો દ્વારા ડિસ્કસ કરવામાં આવ્યું છે, જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનની સાયબર ક્રાઇમ્સના વિરુદ્ધ જે કાર્યવાહી છે એની પણ ડિસ્કસ કરવામાં આવી છે અને લોકોમાં આ અવેરનેસ ફેલાવવામાં આવી છે કે કોઈ પણ ઇન્સાન સાયબર ક્રાઇમનો ભોગ બની શકે છે અને એમાં એવું કોઈ દોષ નહીં થાય અને એવું કોઈ બનાવ કોઈના સાથે બનીએ તો આ જે ભારત સરકારની સાયબર હેલ્પલાઇન છે 1930 એટલે કે 1930, એમાં તરત જ કોલ કરી શકીએ છીએ અને તરત જ આ ઉપલેટા પોલીસ સ્ટેશનને જાણ કરી શકીએ છીએ અને એના જે સાયબર ફ્રોડના લોકો ભોગ બને છે એ પોલીસના જાણ કરવાથી એને લગભગ જેટલું પણ થઈ શકે એટલું 1930માંથી ઓનલાઈન પૈસા રિફંડ મળે છે અને જે અપરાધી છે એના સુધી પણ પોલીસ પહોંચે છે।